ધાંગ્રધા કંટાબા વિસ્તારમાં તાલુકા પોલીસ ત્રાટકી 3000 લીટર કેમિકલયુક્ત પ્રવાહી પકડાયું। ધાંગ્રધા તાલુકાની હદમાં આવતા કંટાબા વિસ્તાર એક વાડીમાં બાતમી આધારે તાલુકા પોલીસે રેડ કરી અંદાજે 3 લાખ રૂપિયાનું 3000 લીટર જ્વલનશીલ કેમિકલ પ્રવાહી ઝડપી પાડ્યું હોવાની વિગતો મળી રહી છે। જોકે થોડા દિવસો પૂર્વે તાલુકા પોલીસની હદમાં જ હાઈવે પર એસએમસી ત્રાટકી હતી અને મોટું કેમિકલ કૌભાંડ ઝડપી પાડ્યું, જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। રેન્જ આઈજી દ્વારા ગઈકાલે તાલુકા પીઆઈ ડીડી ચાવડાને બરતરફ કર્યો। તેવામાં તાલુકા પોલીસ કંટા વિસ્તારમાં રેડ કરી નાના મોટા થઈ અંદાજિત 1200 જેટલા બેરલમાંથી 3000 લીટર જ્વલનશીલ પ્રવાહી ઝડપી પાડ્યું। જોકે આરોપી વિશાલસિંહ જાડેજા હોવાનું પોલીસ જણાવી રહી છે, જે પણ રેડ દરમિયાન હાથે નથી લાગ્યા। ત્યારે એક તકે રેડ કરી પોલીસે પોતાની જતી આબરૂ બચાવી બતાડી છે તેવો ઘાટ સર્જાયો છે। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। ગઈકાલ તારીખ 6/3/2025 રોજ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનને એક ગુપ્ત રીતે બાતમી મળેલ કે ધાંગધ્રા તાલુકાની હદમાં આવેલ કંટાવા ગામની સીમની અંદર વાડીના માલિક વિશાલસિંહ ફતેહસિંહ જાડેજા રહે ધાંગધ્રા નાઓની વાડીની અંદર કેટલો ગેરકાયદેસર કેમિકલનો જથ્થો પડેલો છે, જે આધારે તાત્કાલિક ધાંગધ્રા તાલુકા પોલીસે રેડ કરતા વાડીની અંદરથી કુલ 3000 લીટર જેટલો ગેરકાયદેસર કેમિકલ જથ્થો મળી આવેલ તથા તેની કિંમત ₹3 લાખ જેટલી થાય છે અને 60 જેટલા કારબાઓ પણ મળી આવેલ। આ અનુસંધાને તાત્કાલિક ધાંગધ્રા પોલીસે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલ છે। આ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી વાડી માલિક વિશાલસિંહ ફતેહસિંહ જાડેજા નાઓ હાલ ફરાર છે, તેઓને શોધવાની તજવીજ ચાલુ છે।